સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ મોટા મોબાઈલ ફોન ચોરીનો રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો છે, જેમાં સુરતમાં મોબાઈલ ફોન ચોરનારાઓ પાસેથી ચોરીના મોબાઈલ ફોન ખરીદી તે મોબાઈલ આફ્રિકામાં વેચવામાં આવતા હતા. હાલ સુરતમાંથી બેને ઝડપી પડ્યા છે, તો એક આરોપીનો ભાઈ આફ્રિકા હોય ત્યાં તે રેકેટ ચલાવતો હતો તેવું પણ જાણવા મળ્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગાલોત અને સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગંભીર પ્રકારના ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા મેદાન હતી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી બીપી રોઝિયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો પેટ્રોલિંગમાં હતી. તે સમયે ધાડ લૂંટ ખૂનની કોશિશ સ્ક્વોડની ટીમે બાતમીના આધારે નાનપુરા ગાંધીબાગ પાછળ ડક્કાવાળા ફ્લડ ગેટ પાસેથી મૂળ ભરૂચના સૈયદવાડાનો અને હાલ લિંબાયત ખાતે રહેતા ખાનપુરાના શાહિદ અરાફાત ઉર્ફે અલ્ફાઝ અબ્દુલ રહેમાન શેખ અને બીજો ઉનગામ ખાતે લીમડા ફળિયામાં રહેતા ઝુલ્કરનૈન ગફ્ફાર સૈયદને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી વિવોના 2 અને ઓપ્પોના 1 મળી 3 મોબાઈલ કબજે કર્યા હતા. તો આરોપીઓની પૂછપરછ કરતા ક્રાઇમ બ્રાન્ચને એક આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલા આરોપીમાં ઝુલ્કરનૈન સૈયદનો ભાઈ ઝકવાન સૈયદ હાલ સાઉથ આફ્રિકામાં રહેતો હોય અને તે સુરતના અલગ અલગ મોબાઈલ ચોરોના સંપર્કમાં રહેતા ચોરીના મોબાઈલ ખરીદી કરી પોતાના ભાઈ ઝુલ્કરનૈન સૈયદને આપી દેવા જણાવતો હતો અને થોડા મોબાઈલ ફોન ભેગા થયા બાદ ઝકવાન સૈયદ સાઉથ આફ્રિકા આવતા માણસોનો સંપર્ક કરી પોતાના ભાઈ પાસેથી મોબાઈલ ફોન સાઉથ આફ્રિકા મંગાવી લેતો હતો અને ત્યાં વેચતો હતો. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય મોબાઈલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો રીડાઓ પાસેથી મળેલા ફોન સલાબતપુરા અને ઉધના વિસ્તારમાંથી ચોરાયા હોવાનું પણ સામે આવ્યું છે.